આમાં પામ ઓઇલનો ઉપયોગ જ નથી કરતા. છોકરાઓને રમવા હાટું છે ને જમ્પિંગ પણ છે. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આવી ગયો છું એક નવો વ્લોગ સાથે. અત્યારે આવી ગયા છે મારુતિ ધામે, કારણ કે અહીંયા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું. વિનંતી કરીશ કે મંચસ્થ મહાનુભાવોને લઈ, પૂજ્ય બાપુને લઈ અને દીપ પ્રાગટ્ય તરફ આપણે સૌ આગળ વધીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સાવરિયો ગતમય રે રમયો ગતમય, સાવરિયો ગતમય રે રમયો ગતમય. તન કટે તન કટે તન કટે તન કટે તન કટે ભાળવા જાઉં રે સાવરિયો ગતમાં. લા હોવે હોવે મારું વેલાની હો મણિયારા, એ હું તો તમે મારું દાની હો મણિયારા. હે મિત્રતામાં કેવા બાંધી લીધા રતલાલા ને, હે મિત્રતામાં કેવા બાંધી લીધા રતલાલા ને. એ રંજલાલા ઉપક્રમમાં એ સ્વાગત સન્માન પૂર્ણ કરશે વિનંતી છે, અને તેમને પણ આપણે સહૃદયપૂર્વક આવકારીએ છીએ અને તેમનું પણ આપણે સૌ સ્વાગત કરીએ છીએ. તેમને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ. આમ તો એની ત્યાં આપણું સ્વાગત હોય એટલે એમને આવકારીએ છીએ. ત્યારબાદ એકાઉન્ટન્ટ કિશોરભાઈ ધાખડાને વિનંતી કરીશ. આ કોઈ કાર્યક્રમ નથી, પણ આપણે ત્યાં બનેલી વસ્તુ કે આપણે ત્યાં જે વસ્તુ બને છે અથવા જે થાય એ વસ્તુ આપણે ખરીદીએ એની જાગૃતતા માટે આપણા હવે ભેગા થવાનો કાર્યક્રમ છે. એટલે એમાં આપ સૌને અમે આવકારીએ છીએ, સૌનું સ્વાગત કરીએ છીએ. ધામ જેવા પવિત્ર સ્થળે આપણે સ્વદેશી મેળો યોજવા જઈ રહ્યા છીએ, ત્યારે રાજુલા ખાતેના પ્રથમ નાગરિક એવા રાજુલા નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ, રાજુલા પ્રાંત અધિકારીશ્રી, કલેક્ટરશ્રી, જે તમામ સરકારી કચેરીઓના વડા છે, તેઓ અહીંયા ઉપસ્થિત છે. તેમનું હાર્દિક સ્વાગત છે. મારુતિધામના બાપુ, જે આ મારુતિધામને સાચવી અને એમની જે સેવા પૂજા કરે છે અને આ મારુતિધામની જે શ્વાસ ફેલાવે છે, એમને હું દિલથી વંદન કરું છું તેમજ સ્વાગત કરું છું. નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓને પણ અત્રે હું ભાવભીનું સ્વાગત કરું છું કે આપણે અહીં સૌ ઉપસ્થિત છીએ. પત્રકારશ્રીઓ, આગેવાન શ્રીઓ, તમામ અત્રે ઉપસ્થિત ભાઈઓ, બહેનો, બાળકો, તમામનું આ તકે હું હાર્દિક સ્વાગત કરું છું. કે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ આત્મનિર્ભર ભારતનું એક સપનું જોયેલું છે, એ આત્મનિર્ભર ભારત એટલે શું? આત્મનિર્ભર એટલે આપણે કોઈ પણ વસ્તુ છે એ આપણી જાતે કરી શકીએ, એ જ આત્મનિર્ભરતા છે. પહેલાના જમાનામાં એક ગામડું હતું, એ જ એક દેશ તરીકે હતું, કારણ કે ગામની અંદર એક કુંભાર હોય, એક લુહાર હોય, એક સુતાર હોય, એક વાણંદ હોય, એક દરજી હોય અને ખેડૂતો હોય. તો ખેડૂતો ખેતી કરી અને જે અનાજ ઉત્પન્ન કરે એ બધા કારીગરોને આપે અને એની સામે કારીગરો એમને એમની સેવા આપતા. અને એક નાનકડું ગામડું છે એ જ એક વિશ્વ હતું. પરંતુ જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારના સાધનો વધતા ગયા, એમ દુનિયા છે એ એક ગામડું બની ગઈ.
પેલા જે એક નાનું ગામડું હતું એની બદલે હવે આખી દુનિયા એક ગામડા તરીકે થઈ ગઈ છે. ત્યારે દેશ વિદેશની વસ્તુઓ આપણી પાસે આવે તો એના થી રાજુલામાં અમે તો અમારી મુખ્ય ફરજ તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. અમે જે માર્કેટ જે જોઈએ છીએ, નાના મોટા જે ફેરિયાઓ છે, તો લગભગ તો આમ ટ્રાફિકની સમસ્યાને અનુલક્ષીને અમે ખાલી એમને કહેતા હોઈએ છીએ કે ટ્રાફિક ન થાય. બાકી કોઈને પણ કંઈ હેરાનગતિ હોય તો એને અમે જરૂર મદદ કરીએ છીએ. કારણ કે સામાન્ય જનતા આપણે રાજુલા જે છે 36 ગામડા અથવા આજુબાજુ ગામડાની પબ્લિક પણ અહીંયા લેવા આવે છે વસ્તુઓ બધા. ભણતર લેવું છે કોઈને? ભણતર લેવું છે કોઈને? ભણતર. એ ઉભો રે હે રંગલા, તું તો પાક્કો ગુજરાતી. આમ કઈ ભણતર વેચાતું હશે, પણ નક્કી તારી વાતમાં કઈક કમાલ છે. ગુજરાતી રંગલાની વાતમાં કઈક માલ છે. તારા હાથમાં આ કઈક કમાલ છે. હે રંગલા, આ QR કાર્ડ લઈને કેમ ફરે છે? આ ભણતરની જ રામાયણ છે. આ QR કોડમાં તને શું બતાય છે? જો અક્ષર જ્ઞાનની છે. તાતૈયા થયા તાતૈ, તાતૈયા થયા તાતૈ. ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ. ઘર, કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ. સનફ્લાવર ઓઇલમાં બનાવેલી છે અને આમાં પામ ઓઇલનો ઉપયોગ જ નથી કરતા. એટલે આ રીતના બધું તેનો એક જ વાર તળવાનું. અને આ સિવાય કૂકીઝ બનાવે છે, જુદા જુદા પ્રકારની. બાજરાની છે, રાગીની છે અને ઘઉંની છે. તમે લંગડા ચાલતા નહીં છો એને આ બબુલ ફોલી પાવડર બહુ ખાવાની. કોઈ પણ જગ્યાએ બબુલ એટલે દાંતણના પૈડાનો પાવડર, બીજું કઈ નથી. આ કુદરતી દેશી પાવડરના પૈડાનો પાવડર. પછી આ છે બોડી ઘટાડવા, મહિને 8 કિલો કરશે. પરેજી હશે, પરેજી નથી અમારી દવા ખાય. ઘી, તેલ, ભાત, બટેટા, ખાંડ, ભાતના પાસ છોડવા પડશે. તો મિત્રો આમ જો અહીંયા મશીન પણ એવું છે કે લિક્વિડનું અહીંયા સિક્કા નાખીએ ને એટલે હાથે હાથે લિક્વિડ ભરાઈ જાય છે. જો હમણાં આવશે લિક્વિડ. અહીંયા આમ જો લીટરનો ભાવ 20 ને આવી રીતના લખેલો છે. અહીંયા જાતે સિક્કા નાખો ને એટલે અહીંયા લિક્વિડ આવી જાય છે જાતે જ. તો જાતે જ ભરાઈ જાય છે લિક્વિડ. થોડા ઘણા સ્ટોલ છે ને આમ જો બારે છે અને છોકરાઓ માટે જમ્પિંગ પણ છે અને અહીંયા થોડી ઘણીક રાઇડ્સો પણ છે અને મોટું જમ્પિંગ હજી કાલે આવશે 2-3 દી પછી. તો જરૂર અહીંની એક મુલાકાત લેજો તમે. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ તે. મળી આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.